पलकों को झुकाकर सलाम करते हैं। इस दिल की दुआ हो जाए क्योंकि ये शानदार सा प्रोग्राम हम आपके नाम करते हैं। कोईपण कार्य प्रोग्राम के प्रसंगની શરૂઆત કરતા પહેલા જો આપણે કુરાનની તિલાવત કરીએ તો અલ્લાહના ફઝલો કરમથી એ કામ પ્રસંગ કામયાબ થાય છે। તો આપણે પણ આ પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરીશું। તિલાવતે કુરાન માટે હું આપણા વિઝન ક્લાસીસમાં ભણતા હાફિઝ હમઝાને વિનંતી કરીશ કે તેઓ આ પ્રોગ્રામનું આગાજ કરશે। અલ્લાહુ વબરકાતુહુ। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم الرحمن علم القرآن خلق الإنسان علمه البيان الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العشب والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان صدق الله العظيم। સાથે દિનની તાલીમ કેમની આપી શકાય તેનું ખૂબ જ સરસ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા જે આપણા વિઝન ક્લાસીસ અને સક્સેસ ક્લાસીસના પરિવાર માંગ છે તેવી સંસ્થાનું જેનું નામ છે। તેથી હું વિદ્વાંસને વિનંતી કરીશ કે તેઓ કિશન સ્કૂલ વિશે માહિતી આપે। વિઝન ટ્યુશન ક્લાસીસ અને જોડે સક્સેસ ટ્યુશન ક્લાસીસ ઘણા લોકો મને અહીંયા આગળ ઓળખતા હશે અને અહીંના દરેક વ્યક્તિને આશિષ સાહેબને બહુ સારી રીતે
હવે નામ સાંભળ્યા પછી એવું થાય કે આ બે કોમ્પિટિટર વ્યક્તિઓ કહેવાય કે એક સરખો ક્લાસીસ ચલાવનાર વ્યક્તિઓ બે એ કોમ્પિટિટર કહેવાય એક રીતે. આજે એક સ્ટેજ પર એક જગ્યા પર કેવી રીતે, તો આની શરૂઆત આજથી 2 વર્ષ પહેલાં અલાણા હાઈસ્કૂલની અંદર 11-12ની પરમિશન લેવા માટે 10th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ સારું એવું લાવવા માટે રોશનબેને મને રિક્વેસ્ટ કરી હતી કે તમે થોડો ટાઈમ આપી અને છોકરાઓના રિઝલ્ટ સુધરે એવું કંઈ એમને કરી આપો. તો એ વખતે 1-1.5 મહિનો મેં સેવા આપી હતી. એ વખતે મારી મુલાકાત આસિફ સાહેબ જોડે થઈ હતી. આસિફ સાહેબ સાથે એ જે મારી મુલાકાત થઈ ત્યારે અમારા વિચારો એકબીજાને આપણે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આમની મેન્ટેલિટી, આમના વિચારો બી મારા જેવા છે કે સમાજ આગળ વધવો જોઈએ એ પહેલો એમ છે. સમાજના છોકરાઓને ફાયદો થવો જોઈએ એ પહેલું એમ છે. ત્યાર પછી બીજી બધી વસ્તુઓ. 1-1.5 વર્ષ સુધી એમને કંઈ પણ વસ્તુની જરૂર પડતી, એમનો ફોન આવતો, મારે જરૂર પડતી, હું એમને કોન્ટેક્ટ કરતો, એકબીજા સાથે વાતો થતી રહેતી હતી. ત્યાર પછી વાત આવી હતી કે સાહેબ આપણા સમાજના છોકરાઓને જોઈએ એવું એજ્યુકેશન મળી રહે એના માટે કશું કરવું પડશે. કેમ કે સારું એજ્યુકેશન લેવા જઈએ તો ફીસ ભરવી પડે છે અને આપણો સમાજ વધારે પડતો તબક્કો એવો છે કે જે ફીસને અફોર્ડ કરી શકતો નથી. આ વિચારણાઓ અને આ બધી ચર્ચાઓ થયા પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એવી સંસ્થા ચાલુ કરીએ કે જે શરૂઆતથી એક નોર્મલ ટેકો થઈ રહે કે આપણા વાલીઓને અફોર્ડ કરી શકે એવી ફીસમાં આપણે કોઈ સંસ્થા શરૂ કરીએ. તો એના લીધે વિઝન ટ્યુશન ક્લાસીસ સાથે મળીને ખદીજા પ્લે સ્કૂલની મેં શરૂઆત આ વર્ષથી કરી રહ્યા છે. સાથે સાથે આની સાથે સલાટિયા રોડ ઉપર ક્રિસન્ટ પ્લે સ્કૂલ જે છે એની સાથે પણ મેં લીધી છે. અને આનો સૌથી મોટો એમ અમે એ રાખ્યો છે કે વાલીઓને પોસાય રહે. પહેલી વસ્તુ તાલીમ વાલીઓના બજેટમાં આવે. બીજી વસ્તુ કે જે તાલીમ છે એ તાલીમમાં આપણા ઇસ્લામિક તાલીમને ન ભૂલીને, જેની અંદર ઇસ્લામિક તાલીમને ઇન્વોલ્વ કરીને આપણે આગળ સ્ટડી કરાવીએ એ રીતનો એક આખો ફોર્મો તૈયાર કરવામાં આવેલો છે. અને ઇન્શાઅલ્લાહ એની ઉપર આપણે ચાલીશું બી. જે ક્રિસન્ટ પ્લે સ્કૂલ છે તેને 1 વર્ષ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. એના છોકરાઓ 3 થી 6 વર્ષના જે છોકરાઓ છે એ તમારી સામે હમણાં પરફોર્મન્સ કરશે બી ખરા. અલ્હમ્દુલિલ્લાહ એમના પરફોર્મન્સને મેં તો જોયું છે પ્રેક્ટિસ કરતા ને બધી રીતે. 3 થી 6 વર્ષનું છોકરું આખી અલ્હમ્દુલિલ્લાહ સુરત પડ્યા પછી અને ઇંગ્લિશમાં પણ આસાનીથી તર્જુમો કરી રહ્યું છે. મતલબ એ થયો કે ઇંગ્લિશ લેંગ્વેજ એવું નથી કે આપણાથી અલગ છે, એ પણ એક તાલીમમાં છે. પણ એ તાલીમની સાથે આપણે ઇસ્લામિક તાલીમને જોડીને આગળ ચાલવું છે. અત્યારે વધારે પડતી રિક્વાયરમેન્ટ આપણા વાલીઓની છે કે ભાઈ મારું છોકરું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સારું ભણતર લે. અને સારું ભણતર માટે ઘણી વખત એવું થઈ શકતું હોય છે કે ભાઈ ફીસ અફોર્ડ નહીં કરી શકતા. તો ઇન્શાઅલ્લાહ આ મસલાને અને આ જે સમાજની અંદર એક વસ્તુ છે એને હું અને આસિફ સાહેબ અને ક્રિસન્ટ પ્લે સ્કૂલના મેડમ આ બધા મળીને થશે ત્યાં સુધી ઈચ્છીએ છીએ કે આ વસ્તુનો પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરીને સમાજને કંઈક સારું આપીએ. તો એક એવી સંસ્થા છે કે જ્યાં આગળ છોકરાઓ ઇસ્લામિક દીની તાલીમની સાથે સાથે પણ એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે. તેનો હું ઈચ્છીશ કે ક્રિસન્ટ પ્લે સ્કૂલનો પ્રોગ્રામ કરે તો આપણા વાલીઓને બી ખ્યાલ આવે કે આવી રીતે તાલીમ અલ્હમ્દુલિલ્લાહ મળી શકે છે. ક્રિસન્ટ પ્લે સ્કૂલમાં તેમાં અભ્યાસ કરતા બાળકોને આપણે નિહાળીશું.
આ બાજુ ઓકે હવે પ્રમાણધારક વર્ગ માટે ફરી એક મોટી મુસ્લિમ સંસ્થા ઊભી થાય તેના માટે સતત કાર્યશીલ રહેતા એવા યસ આ બાજુ દેખ લો આ બાજુ ઓકે બસ આ બાજુ આ બાજુ છે અને તેમના નામથી અનાથાશ્રમ આણંદ ઓળખાય છે જેમણે મહિલા વિકાસ ક્ષેત્રે પણ ઘણું કામ કરીને મુસ્લિમ મહિલાઓનો આત્મનિર્ભર કરી છે તેવા રોશનબેન રમણનું સ્વાગત મોમેન્ટો આપી અને સાલ ઉડાડીને મુસ્કાન મેળવ કરશે. આ બાજુ જોઈ લઈએ ફોટો પડાવ્યો આ જાવ નજીક યસ આ બાજુ ઓકે ખૂબ ખૂબ આભાર મુસ્કાન મેડમ. આણંદ શહેરના મુસ્લિમ સમાજમાં કોઈ પણ કામ હોય કે અટકી ગયું હોય કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એક સામાજિક કાર્યકર તરીકે અને ઉદ્ધતની ઉન્નતિ માટે હંમેશા તત્પર રહેતા એવા અસીમ સરનું સ્વાગત રિઝવાન સર કરશે. યસ આ બાજુ જોઈ લઈએ આ બાજુ શિક્ષણના ખાસ મિત્ર અને મુસ્લિમ સંસ્થામાં હંમેશા પોતાનું યોગદાન આપનાર એવા મોરા વિશ્વાસ સરનું સ્વાગત સાધ્યા મેડમ કરશે. આ બાજુ બાળકોને સાચી અને સીધી દિશા બતાવી છે. પોતાના દુર્દેશી વિચારોથી શિક્ષણને મજબૂત બનાવ્યું છે તેવા મિશન સરનું સ્વાગત કરશે તૌસીફ સર. આવડ લઈ લો આ બાજુ ને જો મૌલાના ઝાકીર બાપુનું સ્વાગત કરશે મૌલાના મોહમ્મદ ઇસ્માઇલ સાહેબ. યસ આ બાજુ દેખ અને વિનંતી કરીશ કે પોતાનો સ્થાન રજૂ કરશે અને પ્રોગ્રામને આગળ વધારતા હું ધોરણ 3, 4, 5 ના બાળકોને વિનંતી કરીશ કે તે તેમના દ્વારા તૈયાર કરેલ પ્રેયર ડાન્સ પ્રસ્તુત કરશે.
अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। વિઝન ફાઉન્ડેશન અને વિઝન ક્લાસીસના માધ્યમમાં આજનો જે પ્રોગ્રામ એન્યુઅલ ડે ચાલી રહ્યો છે, માશાઅલ્લાહ બહુ મુબારક પ્રોગ્રામ છે. એમાં ખતીજા પ્લે સ્કૂલ, મિસ્ટર સ્કૂલ, આ બધાના સહયોગથી એક સારો અને બહુ શાનદાર પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. એ પ્રસંગે માસ્ટર રિઝવાન સાહેબ, આસિફભાઈ જે આ પ્રોગ્રામના રૂહે રવા છે, એમના વાલિદે મોહતરમ મૌલાના ઇસ્માઇલ સાહેબ દામદ બરકાતુમ, એમની સાથે બેઠેલા મૌલાના દામદ બરકાતુમ, માસ્ટર ઇરશાદ સાહેબ, અસીમભાઈ ખેડાવાળા સામાજિક કાર્યકર, અને આપણે પુરુષો ન કરી શકીએ એથી વિશેષ કામ કરનાર એક મહિલા રોશનબેન કે જેમણે એક સ્કૂલ બનાવી અને સ્કૂલમાં પ્રગતિ દિન બદિન કરતા ગયા અને આજે કલાના સ્કૂલ તરીકે એક સારું નામ ધરાવે છે એવા રોશનબેન, હાજર રહેલા તમામ મહાનુભાવો, વાલા બાળકો, ભાઈઓ તથા બહેનો, તેમજ આ પ્રોગ્રામને શાનદાર રૂપ આપનાર તમામ કાર્યકરો, શિક્ષક. સૌથી પ્રથમ તો હું આ આસિફ સાહેબને અને એમની ટીમને મુબારકબાદી આપું છું. માશાઅલ્લાહ, એમનો જે કોન્સેપ્ટ છે, એમના જે વિચારો છે બહુ સારા છે. અલ્લાહ એમને જઝાએ ખૈર આપે. કારણ કે અત્યારે માહોલમાં, મુસલમાનોના માહોલમાં એક ફીજા ચાલી રહી છે કે ભાઈ બાળકોને ભણાવો, અને ખરેખર જરૂરી છે. એજ્યુકેશન મસ્ટ બી નેસેસરી. કોઈ રસ્તો આપણી પાસે નથી સિવાય એજ્યુકેશન. પણ એજ્યુકેશનની સાથે સાથે દીનને મુકદ્દમ રાખવું એ જરૂરી છે. ક્યાંક એવું ન બને કે એજ્યુકેશન લેવા પાછળ દીન છૂટી જાય, દીન પાછળ રહી જાય. દીનની સાથે લીધેલું એજ્યુકેશન જ કામયાબ છે. બાકી ખાલી એજ્યુકેશન, દુનિયાવી એજ્યુકેશન, એની કોઈ ગેરંટી નથી કે તમે કામયાબ થશો. ન દુનિયાની ગેરંટી છે, ન આખિરતની ગેરંટી છે. પણ દીનના મામલામાં અગર દીનદાર બન્યા તો ઇન્શાઅલ્લાહ દુનિયા અને આખિરત બંનેમાં કામયાબીની એક ગેરંટી છે. દીનની સાથે, દીનના માહોલની સાથે એક એજ્યુકેશનનો જે કોન્સેપ્ટ છે, ફ્યુચરના જે પ્લાન છે, માશાઅલ્લાહ બહુ સારા છે. અલ્લાહ એમાં એમને કામયાબ કરે અને મુબારક કરે. આપણે ગમે એટલું એજ્યુકેશન લીધું, પણ અગર આપણે તહેઝીબ ગુમાવી, આપણી દીનદારી ગુમાવી, આપણે આપણો માહોલ ગુમાવ્યો, હું માનું છું ત્યાં સુધી એનો કોઈ મિનિંગ રહેતો નથી. જે કોમ, જે સમાજ, જે દેશ જેણે પોતાની તહેઝીબને ખોઈ નાખી એ મુર્દાર બની જાય છે. આજે આપણે 15%, 20%, 25% જે કહીએ, પણ આ મુલ્કની વાત કરીએ યા વિશ્વની વાત કરીએ તો આપણે હળે હળે થઈ રહ્યા છે. એનું મુખ્ય રીઝન એ છે કે આપણે આપણી તહેઝીબ ખોઈ નાખી. આકા નામદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતો અને સહાબા રદિયલ્લાહુ તાલાની જિંદગી આપણી જિંદગીમાં રહી નહીં. એ બોરી બિસ્તર ઉઠાવનારા, ફાકા કશીની હાલતમાં સહાબા રદિયલ્લાહુ તાલાનો ખજૂરની કુટલી ખાઈને ઘણી ટંકો કાઢનારા એ સહાબાઓ કેટલા કામયાબ હતા. આપણે ઘણી વખત વાતો તો કરીએ છીએ કે 313 સહાબા રદિયલ્લાહુ તાલાની સામે 10,000નું લશ્કર હતું. 313 સહાબા રદિયલ્લાહુ તાલામાં એમની તે વખતની હાલત એ હતી કે એક સહાબી રદિયલ્લાહુ તાલાને બાદ કરતા 312 સહાબા રદિયલ્લાહુ તાલાનો એવા હતા કે કાં તો એમની પાસે, કોઈની પાસે હથિયાર હતું તો સવારી નથી, કોઈની પાસે સવારી હતી તો હથિયાર નથી. એક હિશામ રદિયલ્લાહુ તાલાનો એવા હતા કે ખાલી એમની પાસે બંને વસ્તુથી હથિયાર હતું ને સવારી પણ. બાકીનાનું રહેશે કાં તો હથિયાર હતું કાં તો સવારી. એ છતાં પણ દીનદારીના કારણે, આકા નામદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પહેરવી અને સુન્નતોના કારણે તમે જુઓ કે અલ્લાહની મદદ આવી અને કામયાબ થયા. તો કામયાબીનો દોર જે છે, કામયાબીનો જે અસલ મકસદ છે હાસિલ કરવાનો, યા એનો જે રસ્તો છે એ ખાલી દીનદારી પર છે. કોઈ ના નથી કહેતું, જરૂર છે કોમને, સમાજને, મિલ્લતને
એક સારા ડોક્ટર બી જોઈએ, સારા વકીલ બી જોઈએ, સારા એન્જિનિયર બી જોઈએ, સારા આઈપીએસ ઓફિસર બી જોઈએ, સારા આઈએએસ ઓફિસર જોઈએ, પણ ઢાંચો એ ઇસ્લામિક જિંદગીનો હોય, ઇસ્લામિક જિંદારીનો હોય. તો મેં પહેલા કહ્યું એમ કે જે કોમ, જે સમાજે પોતાની તહેઝીબ ગુમાવી એ કોમ મુર્દાર બની જાય છે. અને આજે આપણી પરિસ્થિતિ આ જ છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને એવું માનીએ છીએ કે અમે મોડર્ન ગણાઈએ. બે મોડર્ન તો ઇસ્લામ બતાવે છે કે તમે સારા મોડર્ન તો તમારી રીતે તમે જીવો, એટલે ઇસ્લામિક રીતે જીવો તો મોડર્ન બનો. એક મિસાલ આપો કે ભાઈ મોડર્ન વેસ્ટર્ન કલ્ચર એમ કહે છે કે તમે 2 વખત બ્રશ કરો, એક સવારમાં કરજો અને એક સાથે સૂતી વખતે કરજો. પણ ઇસ્લામ તો કહે છે કે તમે 5 વખત મિસવાક કરો, કમસે કમ 5 ટાઈમની નમાઝમાં wuzu કરો તો મિસવાક કરો, સૂતી વખતે કરો, સવારમાં ઉઠીને કરો. તો મોડર્ન તો તમને ઇસ્લામ બનાવે છે. ખાતા પહેલા તમે હાથ ધુઓ એ સુન્નત છે. હાથ ધોયા પછી એને તમે પૂછશો નહીં, લૂછશો નહીં. કદાચ બની શકે અત્યારે સાયન્સ એમ કહે છે કે હા ભાઈ પૂછવાનું નહીં, કારણ કે રૂમાલની અંદર જમ્સ હોય તો. ઇસ્લામ એવું કહે છે કે ખાધા પહેલા તમે હાથ ધુઓ તો એને પૂછવાના નહીં, એ ભીના હાથે તમે ખાવાનું ચાલુ કરો. તો ઇસ્લામ તમને અલ્ટ્રા મોડર્ન બનાવે છે. એડવાન્સ ટેકનોલોજી ઇસ્લામ પાસે છે, પણ આપણે એને છોડી દીધું કારણ કે દેખાદેખીમાં આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જતા રહ્યા. તો આપણી તહેઝીબ, આપણું રહેસાન, આપણું ઉઠવું બેસવું, આપણું ભણવું, આવવું જવું એ ઇસ્લામી તહેઝીબના મુતાબિક હોય. બીજું બાળકો બી અત્યારે અહીંયા છે. આપણે ઘણી વખત એવી પરિસ્થિતિ આપણા બાળકોમાં જોઈએ છે કે ભાઈ ભણો એટલે ભણવાના મામલામાં એવી પરિસ્થિતિ આવે છે કે ભાઈ પાસ તો થયો, કેટલા ટકા થાય કે ભાઈ 50%, 45%, 55%. હવે 50%, 55%ની અંદર બી તમને પટાવાળાને ઘેરે પટાવાળાની નોકરી ના મળે. એટલા પર્સન્ટેજ લાય એટલે ભણ્યા કે ભાઈ મારા છોકરો તમે કહેતા હતા મેં ભણાયો, બીએ થયો, બીકોમ થયો, આ 40-45%, 50%, 55% કંઈ થાય નહીં. એટલે આપણે કોઈની સાથે પછી આપણે એક અકલ શેતાન આપણને એક મગજમાં લાવે, યાર કઈથી નોકરી મળે, આપણે મુસલમાન છે, અરે મુસલમાનને કેમ ના મળે? તમે કોમ્પિટ કરી શકો એવું, તમે એકબીજાની સાથે હરીફાઈ કરી શકો એવું નોલેજ મેળવો, એવા પર્સન્ટેજ મેળવો, તો ના કેમ મળે? દરેક જગ્યાએ તમારી જરૂર છે. પણ આપણે ભણવા બેઠા તો આપણું પર્સન્ટેજ ડાઉન છે. જે ભણ્યા કે ન ભણ્યા બરાબર. અને આપણે પછી બીકોમ થયા 40-45% એટલે આપણી સ્ત્રી પણ ભાગતી નથી. આપણે બીજા કામો કરતા, ધંધો કરતા કે સામાન્ય નોકરી કરતા આપણને શરમ અનુભવતા હોય છે. તો એક તો કલ્ચર સુધારવાની જરૂર છે, અને ભણવાના મામલામાં આપણે કોમ્પિટ કોકની સાથે કરી શકીએ, કોકની સાથે હરીફાઈ કરી શકીએ એવા પર્સન્ટેજની સાથે આપણે આગળ જો ભણીએ તો થાય. આજ એ કરવા માટે આપણે શું કરવું પડે? તેના માટે આપણે આપણું શેડ્યુલ બનાવવું પડે. ટાટા બિરલા હોય, મુકેશ અંબાણી હોય, નરેન્દ્ર મોદી હોય, કે એક સામાન્ય નોકર હોય, તમે હો કે હું હો, હિન્દુસ્તાની હોય કે અમેરિકન હોય, દુનિયાના તમામ માણસને અલ્લાહ તાલા એક વસ્તુ કોમન આપી છે, અને એ છે 24 કલાક. દરેકને 24 કલાક મળે છે. વિદ્યાર્થી હોય એને મળે છે ને એના બાપને પણ 24 કલાક મળે છે, અને એના માને પણ 24 કલાક મળે છે, તમને પણ મળે છે, મને પણ મળે. પણ આપણે એ 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરીએ, એ 24 કલાકને કેવી રીતે આપણે એનું ટાઈમ ટેબલ બનાવીએ, એના આધાર ઉપર આપણી પ્રગતિ થતી હોય છે. પછી આપણે 8 કલાક સુવામાં અને 8 કલાક રમતગમતમાં, મોબાઈલમાં અને પાનના ગલ્લા ઉપર પાનની પિચકારીઓ મારવામાં અગર જો આપણું નવજવાન આપણા સમયને વેઠવી નાખે છે તો એ ક્યારેય કશું નથી કરી શકતું. તો આ બધી બાબતોને ખ્યાલમાં રાખીએ, આપણું શેડ્યુલ બનાવીએ, આપણું ટાઈમ ટેબલ બનાવીએ કે મારે આ ટાઈમથી આ ટાઈમ સુધી મારે અભ્યાસ કરવો છે, આટલો ટાઈમ નમાઝનો જશે, આટલો ટાઈમ નાવા ધોવાનો, આટલું સુવાનો, એ અને 2 કલાક આપણી રમતગમતનું બી આપણે રાખવું જોઈએ. કારણ કે આજે મોબાઈલની અંદર રમતા બાળકો જે થઈ ગયા છે એનાથી આઉટફિલ્ડની જે મેદાની રમતો ન થવાને કારણે બાળકોમાં કમજોરી આવે છે. એ પણ જરૂરી છે. બાળક જેટલું તંદુરસ્ત હોય એ તંદુરસ્ત હોવું બી લાજમી જરૂરી છે. તો એ પ્રમાણે બાળકોએ અને એના મા બાપોએ પણ આ બાબતનો ખ્યાલ રાખવો પડશે. બાળક સ્કૂલમાં જાય છે તો કેવી રીતે જાય છે, કોની સાથે જાય છે, ક્યારે પહોંચ્યો, ક્યારે ત્યાંથી નીકળ્યો, આનો ખ્યાલ એ મા અને બાપ બંનેની જરૂરી છે. પણ ઘણા બાપ તો એવા હોય છે કે એને કમાવામાં કે નોકરીમાં કે એના ધંધામાં રસ હોય છે, એમનો છોકરો કઈ સ્કૂલમાં ભણે છે, કયા ક્લાસમાં ભણે છે એ પણ ખબર હોતી નથી. તો આટલી કેરલેસ
કહું એ પણ બહુ ખરાબ વસ્તુ છે. તો મા બાપની બી જિમ્મેદારી બને છે અને બાળકોની બી જિમ્મેદારી બને છે. મા બાપે તમારા પર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને પૂરો કરવાની જિમ્મેદારી એ તમારી છે. એના માટે જરૂરી છે કે તમે સખ્ત મહેનત કરો, ભણો, વાંચો અને ઇસ્લામિક તહેઝીબ અને દીનદારીની સાથે તમે ખૂબ પ્રગતિ કરો એવી દુઆ કરી. એક વખત આ પ્રસંગે મને બોલાવ્યો, સન્માન કર્યું એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ આભારી છું. જઝાકુમુલ્લાહ ખૈરા. અલ્લાહ તાલા આ સંસ્થાઓને એકબીજાના કોર્ડિનેશન સાથે ખૂબ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ આગળ વધે અને કોમ, મિલ્લત અને સમાજની શૈક્ષણિક દ્રષ્ટિએ દીનદારીની સાથે ખૂબ ખિદમત કરે એવી દુઆ સાથે અસલામ. હવે હું ધોરણ 10માં ભણતો સાકિબને વિનંતી કરીશ કે તે પોતાનો વક્તવ્ય રજૂ કરશે. And a very good afternoon to the respected guests, my Asif sir, all the teachers, all my student friends and all the parents present here. As you all know, today we are gathered here for the annual celebration and the farewell celebration of standard 10th and 12th of students learning in vision classes. On this occasion, I would like to share my experience in vision classes. My journey with the vision classes is about 5 years. In these 5 years, I have gained a lot of knowledge and learned lots of skills from it. Beside this school, the only thing I was being required was a proper guidance in the academic thing and the other ways. And Alhamdulillah, I got. In vision classes, I got the proper guidance for the study, and in addition, I also got a mentor. It is none other than Asif sir. Asif sir is one of the best and one of the best supportive teachers I have met in my lifetime. Asif sir is teaching skills and he is best in the teaching skill and he is one of the most supportive. He is as a mentor of my life. He has supported me in the many difficulties and helped me a lot in the academic issues. I am thankful to be a part of the vision classes. I am thankful. Thank you. પોતાની સાધ્યાને વિનંતી કરીશ કે તેઓ આવીને પોતાનું સંચાલન રજૂ કરશે. અમુક સમયે એવું લાગે છે કે આપણા ઉલમાઓ જ્યાં મળે ત્યાં આપણને દીનની વાતોની શિખામણ આપે છે, પણ અમુક સમયે આપણે તેને ધ્યાન પર લેતા નથી અને તેની અસર કેવી રીતે થાય છે તેના વિશેનો ડ્રામા લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આપણે તેમને તાળીઓથી વધાવીએ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। और सब खैरियत? अल्हम्दुलिल्लाह। इनातुल्लाह भाई आप कहाँ जा रहे हैं? बस यही स्टेशनरी की दुकान पर। अच्छा जाइए, बिस्मिल्लाह पढ़ते जाइएगा, अल्लाह आपको नुकसान से महफूज रखे। अरे मौली साहब, आपका दिमाग खराब है। आप मौली मुल्लाओं को एक ही काम है, ये काम करे तो ये दुआ पढ़ो, वो काम करे तो वो दुआ पढ़ो, जब कोई अच्छा काम करे तो बिस्मिल्लाह पढ़ो, जब कोई बुरा ख्याल आए तो वो दुआ पढ़ो, जब कोई अच्छी चीज़ लगी तो बिस्मिल्लाह पढ़ो, जब कोई अजीब चीज़ लगी तो सुभान अल्लाह कहो, जब कोई वादा करे तो इंशाअल्लाह कहो, जब कोई मदद करे तो जज़ाकल्लाह कहो, ऊपर जाते वक्त अल्लाह अकबर, नीचे चढ़ते वक्त सुभान अल्लाह, दरवाज़ा बंद करते वक्त बिस्मिल्लाह। लगता है आप मौलियों को इन काम के अलावा कोई काम नहीं। अरे यार, मेरी जेब में पैसे पड़े हैं, दुकान भी यही खड़ी है, इसमें बिस्मिल्लाह पढ़ने की क्या ज़रूरत? माफ़ करना इनातुल्लाह भाई। माशाल्लाह, मेरी तो ईद हो गई। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। बैठिए भाई, कहिए जनाब क्या चाहिए? मुझे एक बैग चाहिए, अच्छी क्वालिटी की दिखाओ। ये लीजिए। दूसरी दिखाइए। ये लीजिए, बहुत खूबसूरत और नई बैग है। पैक कर दीजिए। क्या हुआ भाई?
माफ करना भाई, पता नहीं मेरे पैसे किधर चले गए, दोबारा पैसे आए तो ले लूँगा। ठीक, जैसी तुम्हारी मर्जी। इनातुल्लाह भाई, आप तो बैग खरीदने गए थे। क्या बताऊँ यार, गजब हो गया। बिस्मिल्लाह, मैंने आपकी बात ना मानी। बिस्मिल्लाह, मेरे पैसे चोरी हो गए। बिस्मिल्लाह, मैं लूट गया। बिस्मिल्लाह, अगर मैं आपकी बात मान लेता तो ऐसा ना होगा। बिस्मिल्लाह, आप तो अपनी कहानी कम और बिस्मिल्लाह का वजीफा बोले जा रहे हैं। क्या बताओ यार, इस वाक़े ने मुझे बहुत बड़ी सीख दी है। मैंने बिस्मिल्लाह नहीं पढ़ी, वो मेरी बहुत बड़ी भूल थी। काश मैं बिस्मिल्लाह पढ़ लेता और नुकसान से बच जाता। अच्छा, आइंदा से ध्यान रखना। इंशाअल्लाह कोई भले काम से पहले बिस्मिल्लाह पढ़ना नहीं छोड़ूंगा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। थैंक यू। ધોરણ 11માં ભણતી મસીરા અને અક્ષાને વિઝન ફાઉન્ડેશનમાં થતો એન્યુઅલ રિપોર્ટ આઈને રજૂ કરશે. अस्सलामु अलैकुम, હું વહરા મસીરા. अस्सलामु अलैकुम, હું સૈયદ અક્ષા. હું તમારી માટે એક શાયરી સંભળાવવા માંગુ છું. हार को जीत की एक दुआ मिल गई, हार को जीत की एक दुआ मिल गई, तपते मौसम को ठंडी हवा मिल गई, तपते मौसम को ठंडी हवा मिल गई. आप आए श्रीमान तो यूं लगा, आप आए श्रीमान तो यूं लगा जैसे तकलीफ को कुछ दवा मिल गई. વિઝન ક્લાસીસ જેની શરૂઆત એ રીતે થઈ કે સમાજને આગળ લાવી શકે. વિઝન ક્લાસીસનું પોતાનું એક એવું વિઝન છે કે જે બાળકો હોશિયાર છે, જેના વાલિદ નથી કે જેના વાલિદ દુનિયામાં હયાત નથી, તેમનું ભણતર અટકે નહીં તો પૈસા માટે બાળમજૂરી કરવા ન જાય, માત્ર ભણવામાં ધ્યાન આપે તે મકસદથી આ ક્લાસ અને વિઝન ફાઉન્ડેશનની શરૂઆત થઈ. લોકડાઉનના સમયમાં મુશ્કેલીના સમય પર મુસ્લિમ અને અન્ય સમાજના વિસ્તારમાં જઈને રાહતની કીટ તેમજ જરૂરિયાતનો સામાન, દવા આપવામાં આવી હતી. વિઝન ક્લાસીસની શરૂઆત 3 વિદ્યાર્થીઓથી થઈ હતી. હવે આપણો વિઝન ક્લાસીસ આણંદ, ઉમરેઠ, સેવાલિયા, બોરસદ, આંકડાવ, દાહોદ, હિંમતનગર વગેરે જગ્યાએ તેમજ ગુજરાતમાં 17 ગામડા વિઝન ક્લાસીસ સેવા આપવામાં આવ્યું છે. વિઝન ક્લાસીસની તરફથી દર વર્ષ યતીમ અને વાલિદ વગરના વિદ્યાર્થીઓને માનસિક સ્કોલરશિપ આપવામાં આવે છે, જેથી કરીને ઉમ્મત આગળ આવે અને આપણા સમાજમાં એક સૂરજની મારફત દરેક બાળક તેના ઘરની સાથે સમાજ અને આપણા દેશને તેના રોશનીથી જગમગાવી દે. હવે આપણે વિઝન ક્લાસીસ તથા વિઝન ફાઉન્ડેશનના આખા વર્ષના કાર્યક્રમ નિહાળીશું. વિનંતી કરીશ કે ખદીજા પ્લે સ્કૂલનું પ્રેઝન્ટેશન રજૂ કરે. કહેવા જેવું તો કશું રહ્યું નથી, કેમ કે જે નેક ઇરાદાથી વિઝન ટ્યુશન ક્લાસીસ ચાલુ રહ્યું છે એ જ નેક ઇરાદાની સાથે સક્સેસ ટ્યુશન ક્લાસીસે વિઝન ટ્યુશન ક્લાસીસ સાથે ટાઈપ કરીને પાર્ટનરશિપ કરીને કે પછી એવું કહી શકીએ કે એક સારી ઇરાદાથી અને સારી નિયતથી આગળ વધી રહ્યા છે. તેને લઈને વિઝન ટ્યુશન ક્લાસીસ જ્યાં છે ત્યાં ખદીજા પ્લે સ્કૂલની શરૂઆત થઈ રહી છે. હું આસિફ સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને એનું ઇનોગ્રેશન એની પીપીટી લોકોની સામે બતાડે કે અમારું શું સપનું છે અને અમે લોકોને શું આપવા માંગીએ છીએ અને અલ્લાહ ચાહશે તો આનાથી બી સારું આપીશું. કે હજુ ખદીજા પ્લે સ્કૂલની શરૂઆતમાં એના ક્લાસીસને વગેરેની ડિઝાઇન અમે તૈયાર કરી રહ્યા છે. ત્યાં અત્યારે વાલીઓ ઓલમોસ્ટ સારા એવા એડમિશન થઈ ચૂક્યા છે અને વાલીઓનો એ સપોર્ટ છે કે સાહેબ કહો તો આખા વર્ષની ફીસ પૂરી બી ભરી દઈએ. અલ્હમ્દુલિલ્લાહ
એક વસ્તુ કે વાલીઓની સમક્ષ જ્યારે આ વસ્તુ આવે છે કે ભાઈ આ રીતે શરૂઆત કરી રહ્યા છે કે ઇસ્લામિક સ્ટડી આપણું છોકરું શરૂઆતથી જ કરશે, તો આ વસ્તુને એ લોકોએ એક્સેપ્ટ કરીને અલ્હમ્દુલિલ્લાહ સામે સપોર્ટ એટલો સારો એ લોકોનો દેખાઈ રહ્યો છે. અલ્લાહ એમની ઉમ્મીદોને અમારથી જે લગાવેલી છે એમાં અમને ખરા ઉતારે. જઝાકલ્લાહ. पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी आशाएं, ले दिल की उम्मीदें हंसे की अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. उड़ जाए लेके खुशी अपने संग तुझको वहाँ, जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ आशाएं, ले दिल की उम्मीदें हंसे की अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी आशाएं, ले दिल की उम्मीदें हंसे की अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी आशाएं, ले दिल की उम्मीदें हंसे की अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. વર્તિદાન્યને વિનંતી કરીશ કે તેનું વક્તવ્ય રજૂ કરશે. શાંતિપૂર્વક સાંભળશો. આજે અમારા વિઝન ક્લાસીસમાં ધોરણ 10 અને 12 માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે. અહીંના અમે બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને આગળના અભ્યાસ સ્થાને એક નવા જ મુકામે જઈ રહ્યા છીએ. અમે અહીંથી વિદ્યાર્થીઓ ઘણું બધું ભણતર અને ગણતર પણ શીખી રહ્યા છીએ. ત્યારે અમે બધો જ અમે જે શીખ્યા તેનો બધો જ ફાળો આસિફ સરને જાય છે. જિંદગીની કસોટીમાં અટવાઈ ન જઈએ એ માટે અમને કેટલાય અઘરા દાખલા શીખવ્યા છે, પરંતુ તેમણે અમને ભણતરની સાથે સાથે અનેક કેટલી પણ જિંદગીની અનેક બાબતો શીખવાડી છે. અમારા અહીંના સર અને મેડમે અમારા પાછળ ઘણી બધી મહેનત કરી છે, ત્યારે અમે એ મહેનતને નિષ્ફળ જવા દઈશું નહીં. અમે અમારા સર અને મેડમને અને તથા અમારા માતા પિતાને ઘણી ઉમ્મીદો છે, તે અમે પૂર્ણ કરીશું તથા
અમે એસએસસી અને એચએસસી બોર્ડમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી અમે અમારા વિઝન ક્લાસીસનું તથા માતા પિતા અને અમારા સમાજનું નામ રોશન કરીશું તથા મારી સાથે ભણતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. જ્યાં જ્યાં મિલન છે જ્યાં મિલન છે ત્યાં જુદાઈ છે ત્યાં જુદાઈ છે. વસમી લાગે આ વિદાય પળમાં બોડા તો પળમાં જુદાઈ છે પળમાં બોડા તો પળમાં જુદાઈ છે. થેન્ક યુ. જ્યાં બાળકો બચપનથી જ ભણતર કરતા તેમના વાલિદના બિઝનેસમાં વધારે રસ ધરાવે છે જ્યારે ભણતરને એટલું મહત્વ આપતા નથી અને ભણતરની સાથે કઈ તકલીફો આવે છે તે જાણવા માટે કવાલી લઈને આવી રહ્યા છે વિઝન ક્લાસીસના નાના ભૂલકાઓ. दुश्मन
इस बार जो हम फेल भी हूँ तो खताएं जुर्म माफ हो जमाने में, कसूरवार हम न थे हुजूर, मम्मी पापा बिजी थे नोट बदलवाने में। कितना मुश्किल है इनको समझाना, कितना मुश्किल है इनको समझाना, मेरा दुश्मन है जाने क्यों ज़माना, मेरा दुश्मन है जाने क्यों ज़माना। पढ़ना ही होगा अब छोड़ के बहाना, पढ़ना ही होगा अब छोड़ के बहाना, पापा का बिजनेस भी आगे है बढ़ाना, पापा का बिजनेस भी आगे है बढ़ाना, पापा का बिजनेस भी आगे है बढ़ाना। हम सबको है पढ़ के अब दिखाना, 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 हम सबको है पढ़ के अब दिखाना। Sir, lovely teacher and my dear friends, a good farewell does not end with crying. It is always new beginning. It is always positive light. That is the day of celebration. Let us making farewell the best farewell in history of our classes. First day of tuition of everything was new for me, but as time passed, a single girl is no best buddy, most believed in my life. My tuition first friend are Maria, Aksha. These are those friends who always support me, always been unit in every situation, are carried thousands of memories with my all friends. हमारे ट्यूशन लाइफ का आखिरी खूबसूरत पार्ट, जिसे कहा तो पार्टी जाता है, पर ये वाली पार्टी आंखों में आंसू ले आती है, क्योंकि अब हम क्लासेस से दूर होने वाले हैं। हम मिस करने वाले हैं मॉर्निंग के क्लास, हम मिस करने वाले हैं टीचर के डर, वो दोस्त और उसकी दोस्ती का फिर कहाँ बातें होगी। हम मिस करने वाले हैं दोस्तों के चुराए हुए टिफिन, हम मिस करने वाले हैं मस्ती भरी रिसेस, हम याद करेंगे मैथ्स के क्लास, कुछ पक्के हुए दोस्त और उसकी बकवास, कुछ क्लासमेट जिसकी बातें नहीं थी, और वो क्लास मॉनिटर जो हमें कुछ समझती नहीं थी, वो है उमरा। वो क्लास का फन और ना पढ़ने का मन, वो बातें का बहाना जब मांगते थे एक्स्ट्रा पेन, वो बीच वाला पेज जब क्लास टेस्ट के लिए निकालते थे, और वो टेस्ट का पेज जहां पेरेंट्स की जगह खुद ही साइन मारते थे। वो ट्यूशन की गली जब भी देखेंगे यकीनन आंखें नम हो जाएंगी। क्लास के लड़कों को सताना हो या उल्टी हरकतें करके हंसाना हो, इन सब में एक ही था, सहल। और सबसे मस्त बात तो यह है कि कुछ ऐसे भी क्लास में होते हैं जो बैठते तो फ्रंट बेंच पर है, पर दिल से बैक बेंचर होते हैं। इशराक। This line delicate to our आसिफ सर, अक्सर हमें सिखाया, शब्दों का अर्थ बताया, कभी प्यार से तो कभी डांट से जीवन जीने का हमें सिखाया। आज एक छोटी सी पोएट दुनिया भर के सारे टीचर के लिए, हम शायद याद रखे ना रखे पुरानी हर चीज जो आपने सिखाई, हर पल ये बातें हमेशा याद रखेंगे, जिंदगी आपने बनाई। हर रोज मैं नहीं कह पाती, पर आज दिल से कहती हूँ थैंक यू आसिफ सर। किताबें नहीं जिंदगी पढ़ाई, यूं ही नहीं कहती जिंदगी बनाई। कहाँ हम उस जगह के हैं काबिल, जो काबिल आपने हमें दिलाई।
थैंक यू एक्स्ट्रा एफर्ट्स के लिए, बिन मांगे दिए लेक्चर के लिए। कैसे आगे बढ़ना है, हमें कतई नहीं डरना है। एग्जाम क्लास का हो या जिंदगी का, हमें सब पास करना है। सिखाया बहुत कुछ, पढ़ाया बहुत कुछ, हम ना अनजान थे तो समझाया बहुत कुछ। सर टीचर नहीं, आप फ्रेंड बने, हर मुसीबत का एंड बने। थैंक यू डियर आसिफ सर एंड ऑल माय टीचर्स। दिल जान से साथ दिया। विदाई तो दस्तूर है जमाने का, पुराना पर जहाँ भी जाना, अपनी छाप कुछ ऐसे छोड़ जाना कि हर कोई गुनगुनाए तुम्हारा ही तराना। So beautiful Muskan madam, so elegant Tausif sir, just looking like a